નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। રાણી કી વાવનો ઇતિહાસ। આ વાવનો ઇતિહાસ જોઈએ તો અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની એક વ્યવસ્થા ઊભી કરવા માટે આ વાવ બનાવડાવી હતી। ભારતમાં તમને એવી અનેક ઇમારતો જોવા મળશે જે રાજાઓએ પોતાની પત્નીની યાદમાં બનાવડાવેલી છે, પણ રાણકી વાવ બધા કરતાં અલગ છે, જેને વર્ષ 1063માં સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી। 1063માં વાવનું બાંધકામ શરૂ થયું હતું અને 20 વર્ષે તે પૂરું થયું હોવાનું કહેવાય છે। દટાઈ ગઈ હતી વાવ। એવું કહેવાય છે કે સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેને પેટાળમાંથી બહાર લાવવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગે 1968માં કર્યું। વાવની મૂળ સ્વરૂપમાં લાવવા માટે વિભાગે વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી કરી અને વર્ષો બાદ આ વાવ મૂળ સ્વરૂપમાં પાછી આવી। બીમારીઓ ઠીક કરવા માટે એવું માનવામાં આવે છે કે લગભગ 5 દાયકા પહેલા વાવમાં ઔષધીય ગુણ ધરાવતા છોડ અને સંગ્રહિત પાણીનો ઉપયોગ વાયરલ તાવ અને અન્ય બીમારીઓને ઠીક કરવામાં થતો હતો। વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો। યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ અનેક ગણું વધારી દીધું। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પણ તેને આ કેટેગરીનો દરજ્જો મળેલો છે। અત્રે જણાવવાનું કે આ વાવનું શિલ્પ સ્થાપત્ય એવું છે કે તેને વાવોની રાણી બનાવે છે। વાવનું સ્થાપત્ય। વાવની મુખ્ય થીમ જોઈએ જો ભગવાન વિષ્ણુના દશાવતારની છે। રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે। આ વાવ 7 માળ જેટલી ઊંડી છે। વાવની અંદરની દિવાલોમાં લગભગ 800ની વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે। આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નકશીકામવાળી મૂર્તિ છે। આ સાથે જ અન્ય મૂર્તિઓમાં ઋષિઓ, અપ્સરાઓ અને બ્રાહ્મણોની પણ મૂર્તિઓ છે। ચલણી નોટ પર વાવ। રાણકી વાવને ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની 100 રૂપિયાની નોટ પાછળ દર્શાવેલી છે। ઊંધું મંદિર। વાવની વાસ્તુકલા પર નજર ફેરવશો તો તે તમને એક ઉલટા મંદિર જેવી લાગશે। જે હકીકત પણ છે તેને ઉલટા મંદિરની રીતે ડિઝાઇન કરાઈ છે, જેમાં 7 માળની સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓ સાથે એકદમ ખૂબસૂરત રીતે કોતરણીકામ દ્વારા તૈયાર કરાઈ છે। વાવ લગભગ 30 મીટર ઊંડી છે। અહીં સુંદર નકશીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રો તૈયાર કરાયેલા છે। દરેક ઇમારતનું કોઈને કોઈ રહસ્ય તો હોય છે જ તે જ રીતે આ વાવનું પણ છે। વાવની સૌથી નીચે એક ગેટ છે જેની અંદર 30 મીટર લાંબી સુરંગ છે। આ સુરંગ સિદ્ધપુરમાં જઈને ખુલે છે, જે પાટણની ખૂબ નજીક છે।